ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું ચોંકાવનારું નિવેદન. ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ઝડફિયાનું ચોંકાવનારું નિવેદન. ટિકિટ ફાળવતા પહેલા જ્ઞાતિને મહત્વ અપાતું હોવાનું ઝડફિયાનું નિવેદન. ટિકિટ માટે જ્ઞાતિનું મહત્વ વધ્યું હોવાનું ગોરધન ઝડફિયાનું નિવેદન. પહેલા કોઈપણ જ્ઞાતિનો માણસ રાજકારણમાં આગળ વધતો, હવે કોઈપણ વ્યક્તિનું રાજકારણમાં આગળ વધવું શક્ય નથી. વડતાલમાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં ગોરધન ઝડફિયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું. રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. મેં ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ જાતિ કેટલી, ઘનશ્યામ ઓઝા જાતિ કેટલી. એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ. આ માનસિકતા જનમાનસની. અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. હવે નહીં થઈ શકે. વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નવી વાસ્તવિકતા છે. સમાજ જીવનનો બદલાવ. આપણે ભારતને કહીએ છીએ અનેક જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય, આ બધાનો એક મેળાવડો છે.